દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અંગે ચર્ચા કરીશું. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સમજીએ એ પહેલા ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટની વાત કરીએ. યાદ કરી દઈએ થોડુંક, બરાબર, જેને આપણે કહીએ છીએ જૂની યાદો. હા, પ્રથમ ચેપ્ટરની જૂની યાદો યાદ છે. વિદ્યુત ડાયપોલ એક પ્લસ ક્યુ ચાર્જ, એક માઇનસ ક્યુ ચાર્જ, બંને વચ્ચે 2a અંતર હતો. યાદ છે ને? તો આને આપણે શું કહેતા હતા? વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ. હવે વિદ્યુત ડાયપોલમાં શું હતું? તો સીધી વાત છે કે બે વીજભાર હતા, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, અને એના ડાયપોલ મોમેન્ટ આપણે શું કહેતા હતા? P ઇઝ ઇક્વલ ટુ 2aq. યાદ છે ને? જેને આપણે ડાયપોલ મોમેન્ટ કહેતા હતા. એ સદિશ હતું. તો P ની દિશા આપણે કઈ લેતા હતા? અથવા ડાયપોલ મોમેન્ટની દિશા કઈ લેતા હતા? હા, માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ. ઓકે, મતલબ આ તરફ. P ની દિશા આ તરફ લેતા હતા, માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ. આ યાદ છે ને? એમાં ડાયપોલની અક્ષ હતી, ડાયપોલનું વિષુવવૃત્ત હતું. ડાયપોલની અક્ષ એટલે બંને ડાયપોલમાંથી પસાર થતી કાલ્પનિક રેખા. વિષુવવૃત્ત એટલે બંને ડાયપોલના કેન્દ્રમાંથી, મતલબ કે એના લંબ દ્વિભાજક, ડાયપોલને જોડતો જે રેખા છે, રેખાખંડ છે, એના લંબ દ્વિભાજકને ડાયપોલનો વિષુવવૃત્ત કહે છે. આ બધી વાતો આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં શીખી ગયા. બસ આ જ વાતને ચુંબકીય ડાયપોલ સાથે સરખાવીએ. ડાયપોલ. તો ચુંબકની બાબતમાં ચુંબકનું ડાયપોલ, ચુંબકીય ડાયપોલ જેના બે ધ્રુવ હોય એવું અહીંયા આગળ લઈ લઈએ. N પોલ એન્ડ S પોલ. આપણે જે ગજીય ચુંબક લઈએ છીએ ને એમ બે ધ્રુવ, નોર્થ પોલ, સાઉથ પોલ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, બે ધ્રુવો ધરાવતા. જેમ અહીંયા બે વીજભાર હતા, પ્લસ અને માઇનસ, એમાં અહીંયા આગળ નોર્થ એન્ડ સાઉથ પોલ હશે. બીજું, અહીંયા એક રાશિ છે જેને આપણે M કહીશું, જ્યાં M ને દરેક ધ્રુવનું ધ્રુવમાન કહીશું. પોલર સ્ટ્રેન્થ, પોલર સ્ટ્રેન્થ, દરેક ધ્રુવનું ધ્રુવમાન. તો દરેક ધ્રુવનું ધ્રુવમાન M, ભલે નોર્થ પોલ હોય કે સાઉથ પોલ હોય, દરેકનું ધ્રુવમાન શું લઈશું? N. જેમ દરેકનો વીજભાર Q લેતા હતા ને આપણે, એમ દરેકના ધ્રુવમાનને આપણે શું કહીશું? M કહીશું. અને જો આ ચુંબકની લંબાઈ, ધ્રુવની લંબાઈ, બે ધ્રુવ વચ્ચેનું અંતર 2l હોય, બે ધ્રુવ વચ્ચેનું અંતર 2l હોય, તો આજે વિદ્યુત ડાયપોલ માટે ડાયપોલ મોમેન્ટ છે, એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બનશે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટને આપણે કહીશું M કહીશું. M બરાબર 12 ઇન્ટુ M. પેલામાં 2aq, અહીંયા 12 ઇન્ટુ M. તે થશે 12 ઇન્ટુ M. અહીંયા શું હતું? 2aq, વચ્ચેનું અંતર A અને દરેકનો વીજભાર Q. અહીંયા બંને વચ્ચેનું અંતર 12 અને ધ્રુવમાન M. તો એને કહીએ છીએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. યાદ રહેશે? કમ્પેર કરો તો તમને દેખાશે કે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ, જેને ધ્રુવમાન સાથે કમ્પેર કરેલું છે, નોર્થ પોલ સાઉથ પોલ સાથે નહીં, પણ દરેક ધ્રુવનું ધ્રુવમાન છે. જે ઉત્તર ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું થાય છે? બહાર આવે છે, અને દક્ષિણ ધ્રુવમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન્ટર થાય છે.
એટલે આપણે એને અલગ અલગ નામ આપ્યા હતા. અહીંયા વીજભારના પ્રકાર હતા, પોઝિટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ, બંને અલગ અલગ હતા. હવે એની વાત કરીએ ડાયપોલ મોમેન્ટની દિશા, ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા. તમે કહી શકશો ક્યાંથી ક્યાં સુધીની હોય છે? દિશા કયા ધ્રુવથી કયા ધ્રુવ તરફની હોય છે? એસ થી એન તરફ. તો એમની દિશા કઈ લઈશું આપણે? એસ થી એમ તરફની. ઓકે, એસ સાઉથ પોલથી એન તરફ. એન તરફ હોય છે. યાદ રહેશે ને? તો જો તમને વિદ્યુત ડાયપોલ યાદ રહે એટલે જ મેં આને જૂની યાદો તરીકે જ કહ્યું છે કે તમે વિદ્યુત ડાયપોલને યાદ રાખો ને એના કમ્પેરિઝનમાં જો તમે ચુંબકીય ડાયપોલને યાદ રાખો તો આરામથી તમને યાદ રહી જાય. વિદ્યુત ડાયપોલમાં બે વીજભાર હતા, પોઝિટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ. અહીંયા બે પોલ છે, નોર્થ પોલ, સાઉથ પોલ. પોઝિટિવ ચાર્જને નોર્થ પોલ સાથે કમ્પેર કરો, નેગેટિવ ચાર્જને સાઉથ પોલ સાથે કમ્પેર કરો તો બંને વચ્ચેનું અંતર 2L. અહીંયા પણ કેમ 2L લેવું પડ્યું? કારણ કે બે ધ્રુવ છે અને ભવિષ્યમાં આપણે જ્યારે એના ધ્રુવમાનની ગણતરી કરી કે એના દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરીશું તો જેમ ડાયપોલમાં કેન્દ્રથી લેતા હતા દર વખત, ખબર છે ને, ડાયપોલના અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર, ડાયપોલના અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલના વિષુવવૃત્ત પરનું વિદ્યુત ક્ષેત્ર, એમ અહીંયા વિદ્યુત ડાયપોલની વાત કરતા હતા. ચુંબકીય ડાયપોલના અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર, વિષુવવૃત્ત પરનું ચુંબકીય ક્ષેત્ર અને કોઈ પણ બિંદુ પરનું ચુંબકીય ક્ષેત્ર. તો આ પ્રમાણે આપણે ચુંબકીય ક્ષેત્ર પણ મેળવવાનું છે. એટલે એના સેન્ટરથી વાત થશે. એટલે આ લંબાઈને આપણે શું લઈએ છીએ? 2L. ડાયપોલની અક્ષ, મેગ્નેટિક ડાયપોલની અક્ષની વાત કરવી છે આપણે. લેટ્સ ચેન્જ ધ પેજ. મેગ્નેટિક ડાયપોલની અક્ષની વાત કરવી છે તો તમારી પાસે જો કોઈ ડાયપોલ છે, મેગ્નેટિક ડાયપોલ, જેને તમે ગજ્ય ચુંબક તરીકે ઓળખો છો, એન અને એસ, તો આ એમના ધ્રુવમાન છે. ધારો કે ધ્રુવ જસ્ટ એન્ડથી થોડા અંતરની સાઈડ હોય છે. તો તમારે જો અક્ષ લેવી હોય તો અક્ષ એવી લો જે બંને ધ્રુવમાંથી પસાર થાય, જેને આપણે શું કહીએ છીએ? અક્ષ. એવી કાલ્પનિક રેખા જે ચુંબકના બંને ધ્રુવમાંથી પસાર થાય. અને અહીંયા એવી કાલ્પનિક રેખા કે જે બંનેના જોડતા લંબ દ્વિભાજક પર હોય, રેખાના લંબ દ્વિભાજક હોય. તો આને શું કહીશું? વિષુવવૃત્ત. આપણે 5મા ચેપ્ટરમાં આનો વિશેષ અભ્યાસ કરીશું, ગજિયા ચુંબકનો. અહીંયા ધ્યાન આપજો કે અહીંયા પણ જેમ અક્ષ અને વિષુવવૃત્ત છે, જેમ આપણો ડાયપોલ છે, ડાયપોલમાં પણ આપણને અક્ષ અને વિષુવવૃત્ત મળતા હતા વિદ્યુત ડાયપોલમાં, એમ ચુંબકીય ડાયપોલમાં પણ અક્ષ અને વિષુવવૃત્ત મળશે. એક મુખ્ય તફાવત છે, જે ચુંબકીય ડાયપોલ અને વિદ્યુત ડાયપોલ, એમાં એક મુખ્ય તફાવત છે. વિદ્યુત ડાયપોલમાં એકલો વીજભાર મળે છે, પોઝિટિવ એક ચાર્જ મળી શકે, નેગેટિવ એક ચાર્જ મળી શકે. બટ ચુંબકીય ડાયપોલમાંનો એક જે મોનોપોલ છે, મતલબ એકલ ધ્રુવ શક્ય નથી. તમે ગજિયા ચુંબકને તોડો, વચ્ચેથી તોડશો તો એનો જો એન ધ્રુવ અલગ થશે તો એના એ છેડાની બીજા નજીક એસ ધ્રુવ બની જશે. દાખલા તરીકે આ ગજિયા ચુંબક છે, ચુંબકીય ડાયપોલ, આપણે અત્યાર સુધી એને ચુંબકીય ડાયપોલ કહીએ છીએ. ચુંબકીય ડાયપોલ છે, આ એન અને એસ છે. હવે તમે વચ્ચેથી એને બ્રેક કરો છો અને બે અલગ અલગ બનાવો છો, એના બે અલગ અલગ ટુકડા બનાવો છો. એક આ પ્રમાણે, એક આ પ્રમાણે, બે અલગ અલગ ટુકડા બનાવો છો. તો જો એસ એકલો તમે છૂટો પાડ્યો અને એન એકલો છૂટો પાડ્યો તમે અહીંયા આગળ, તો એનની આ તરફ શું બની જશે? એસ. એસની આ તરફ શું બની જશે? એન. મતલબ કે વિદ્યુત ડાયપોલ એકલો મળી શકે છે, વિદ્યુત મોનોપોલ, આપણે એને શું કહીએ? મોનોપોલ, પણ એકલ ધ્રુવ, જેને કે વિદ્યુત ડાયપોલમાંથી એક એકલ ધ્રુવ આપણને મળી શકે. બટ ચુંબકીય ડાયપોલનો એકલ ધ્રુવ શક્ય નથી. તો આપણે એટલું લખી શકીએ, ચુંબકનો
એકલ ધ્રુવ શક્ય નથી. ઓકે, ચુંબક માટે સિંગલ પોલ, મોનોપોલ જેને કહેવાય, એ મોનોપોલ શક્ય નથી. હવે અહીંયા સમજીએ કે આપણા ગજિયા ચુંબક, આ તો તમને ખ્યાલ આવી ગયો છે. આપણી પાસે જો કોઈ વિદ્યુત ગૂંચળું છે, આ વિદ્યુત ભારિત તાર, આ પ્રમાણે એમાં વીજ પ્રવાહ વહે છે. દરેક વીજ ભારિત તાર આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, અને જો આ લૂપ હોય, વર્તુળાકાર લૂપ હોય, તો એ પણ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આ પણ એક ચુંબક તરીકે વધશે, અને આ ચુંબક પોતે પોતાની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે વિચારી લો. આ પ્રમાણે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે છે, અહીંયાથી એન્ટર થશે અને અહીંયાથી બહાર આવશે, અહીંયાથી એન્ટર થશે અને અહીંયાથી બહાર આવશે. આ પ્રમાણે જો આપણે આમ હાથ ઘુમાઈએ તો અંગૂઠો બહાર આવે છે ને, તો મતલબ ચુંબકીય ક્ષેત્ર, એકચ્યુઅલી આ જે દિશા છે એ ચુંબકીય ડાયપોલની દિશા છે. તો આ પણ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે. આ જે ગૂંચળું છે ને એ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે. જેમ આપણા ગજિયા ચુંબકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જાણો છો ને, એન માંથી બહાર આવે છે ને એસ માં એન્ટર થાય છે. આ પ્રકારે એન માંથી બહાર આવે છે ને એસ માં એન્ટર થાય છે. આના વિશેની ડિટેલ માહિતી આપણે જે ચુંબકત્વ અને દ્રવ્યમાં ભણીશું એની અંદર વિશેષ માહિતી આપણે સમજીશું. પણ ગૂંચળું પોતે પણ, આમાં ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હશે બોલો? ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા ઓફકોર્સ આ રહી, એસ થી એન તરફની. તો અહીંયા પણ જો ડાયપોલ મોમેન્ટની દિશા આ હોય તો એસ પોલ નીચેની તરફ બનશે અને એન પોલ ક્યાં બનશે? ઉપરની તરફ. આપણે ઓલરેડી તમારા લોઅર સ્ટાન્ડર્ડમાં એનસીઆરટીમાં, મતલબ લગભગ 9-10માં તમે શીખી ગયા. 10th સ્ટાન્ડર્ડમાં તમારો ચુંબકત્વનો પાઠ હતો સાયન્સમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં. એની અંદર તમે ભણી ગયા છો કે જો કોઈ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ, ચલો આમાં ક્લોકવાઇઝ પ્રવાહ પસાર કરીએ, આમાં એન્ટી ક્લોકવાઇઝ, આમ ક્લોકવાઇઝ પ્રવાહ પસાર કરીએ તો આપણે ખબર છે ને એસ આ રીતે બનાવતા હતા, યાદ છે? ક્લોકવાઇઝ. તો જો ક્લોકવાઇઝ પ્રવાહ પસાર થતો હોય તો આપણી તરફ છે ને એ એસ ધ્રુવ હોય ને પાછળ હોય એન ધ્રુવ હોય. અને એન્ટી ક્લોકવાઇઝ, તો એન્ટી ક્લોકવાઇઝ એન આ પ્રમાણે બને છે, આપણે જોયું છે, જાણો છો ને? આ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ. તો એન્ટી ક્લોકવાઇઝ તો આપણી તરફ એન પોલ હોય ને પાછળ શું હોય? એસ પોલ. ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક રિંગ છે, એ રિંગને તમે તમારી તરફથી જુઓ અને મારી તરફથી જુઓ. આ એક રિંગ છે, વર્તુળાકાર રિંગ. તમારી તરફથી એને જોશો તો તમારી તરફ ક્લોકવાઇઝ હશે, ક્લોકવાઇઝ. જો ક્લોકવાઇઝ હોય, ક્લોકવાઇઝ, તો તમારી તરફ કયો હશે? એસ પોલ. મારા તરફથી હું એને જોઉં છું તો મને કેવો લાગશે? એન્ટી ક્લોકવાઇઝ. તો મારા તરફ કયો હશે? એન પોલ. તો આ તરફ એસ પોલ હોય તો એની બીજી તરફ શું હોય? એન પોલ. આ તરફ એન પોલ હોય તો આ બીજી તરફ એસ પોલ હોય. મતલબ કે જો વિદ્યુત પ્રવાહ ક્લોકવાઇઝ, જેને આપણે શું કહે છે ગુજરાતીમાં? સમઘડી દિશામાં. વહે તો આપણી સામેનો કયો હોય છે? એસ ધ્રુવ બને. કહેવાનો અર્થ કે આ જે ગૂંચળું છે, આ ચુંબકીય, આપણે જે વર્તુળાકાર રિંગ છે જેમાંથી પ્રવાહ પસાર થાય છે, એ પણ એક ચુંબક તરીકે વર્તે છે. એને પણ બે પોલ હોય છે.
જો વિષમ ઘડી દિશામાં પ્રવાહ પસાર થાય તો આપણી તરફ શું બનશે? એન ધ્રુવ બનશે. યાદ રહેશે ને? ટ્રીક યાદ રહેશે? ક્લોકવાઇઝ તો એસ બને છે, જો દેખાય છે ને એ રીતે, આકૃતિથી સમજજો. ને એન્ટી ક્લોકવાઇઝ તો એન્ટી ક્લોકવાઇઝમાં તમે જાણો છો કે આ ક્લોકવાઇઝ હોય કે એન્ટી ક્લોકવાઇઝ. આ ક્લોકવાઇઝમાં આ પ્રમાણે પ્રવાહ વહેશે અને એન્ટી ક્લોકવાઇઝમાં આ પ્રમાણે પ્રવાહ વહેશે. તો ક્લોકવાઇઝમાં એસ બનશે આ પ્રમાણે, જે એને સમાંતર તીર બને છે. એન્ટી ક્લોકવાઇઝમાં આ પ્રમાણે બનશે તો એને સમાંતર તીર બને છે. તો ધીસ ઇઝ એસ એન્ડ ધીસ ઇઝ એન. યાદ રાખશો, ભૂલ ના કરતા હો. લગભગ આ સ્ટાન્ડર્ડ 10થમાં આ વાત તમને દરેક શિક્ષક સમજાવી દે છે, છતાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલી જાય છે, એટલે એકવાર ફરી આપણે યાદ અપાવી દઈએ. ઓકે, તો લઈ લઈએ આપણે વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ. લૂપની ચુંબક તરીકે વર્તણૂક. ચુંબક તરીકે વર્તણૂક. વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ જ્યારે કોઈ લૂપમાંથી પ્રવાહ પસાર થતો હોય આ પ્રમાણે, તમે ક્લોકવાઇઝ લઈ શકો, એન્ટી ક્લોકવાઇઝ લઈ શકો. આપણે ક્લોકવાઇઝ યાદ રાખીએ, ક્લોકવાઇઝ એટલે આ પ્રમાણે લઈએ. ચલો, આપણી તરફનો છેડો છે, આ પ્રમાણે હોય ને તો આ છેડો આપણી તરફનો છે ને પેલો દૂરનો છે, તો આમ ફરી રહ્યો છે. આમ ફરે એટલે આપણે આની ટ્રીક યાદ રાખો. જો આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર, આ પ્રમાણે વિદ્યુત પ્રવાહ વહે તો તમારી આંગળીને આમ કર્લ કરો. કર્લ કરી દીધી અને પછી જો અંગૂઠો કઈ દિશામાં છે, આંગળીને કર્લ એ દિશામાં કરો તો અંગૂઠો કઈ દિશામાં છે? ઉપરની તરફ. તો ચુંબકીય ધ્રુવ મતલબ ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હશે? ઉપરની તરફ હશે. ઓકે, આ દિશા એમ હશે. મતલબ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ હોય તો એમ ઇઝ ઇક્વલ ટુ, યાદ રાખશો, આમાંથી જો પ્રવાહ આઈ પસાર થતો હોય તો એમ ઇઝ ઇક્વલ્સ ટુ I into A. આ સૂત્રને યાદ રાખશો, યાદ રહેશે ને? ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું છે? M is equals to I into A. એની દિશા, M ની દિશા બોલો અહીંયા કઈ હશે? એ જ તમારી ફિંગર કર્લ્સ કરો ને જે દિશા તમારો અંગૂઠો દર્શાવે ને એ દિશા. અહીંયા તમે ફિંગર કર્લ્સ કરો એટલે નીચેની તરફ S બનશે ને ઉપરની તરફ શું બનશે? N બનશે. નીચેની તરફ આ તમારી પાસે રિંગ છે તો નીચેની તરફ કયું છે? એન્ટી ક્લોકવાઇઝ. તો નીચે કયો બન્યો? S ને આ તરફ કયો બન્યો? N. તો ચુંબકીય ક્ષેત્ર S થી N તરફ હશે. સમજો છો ને? આજે આમ ફરે એટલે તમે ફિંગર કર્લ્સ કરશો પહેલી રીત તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આ પ્રમાણે હશે. પણ જો તમે દિશાની દ્રષ્ટિ લો તો નીચેથી જોશો તો S છે અને ઉપરથી જોશો તો N છે, તો S થી N તરફ. આને એક ડિસ્ક માની લો, એક જાડી ડિસ્ક, ને એની અંદર પણ પ્રવાહ પસાર થાય છે. ચુંબકની અંદર આપણે સમજીશું કે ગજિયા ચુંબકની અંદર, ગજિયા ચુંબકને જ્યારે તમે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તરીકે લો છો તો ગજિયા ચુંબકમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ બહારની તરફ N થી S છે, પણ ગજિયા ચુંબકની અંદર S થી N છે. જો છે ને તમે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વાત કરીએ આપણે તો અહીંયા આગળ એક ગજિયા ચુંબકની વાત કરીએ તો ગજિયા ચુંબકમાં N થી S તરફ એનો ચુંબકીય ક્ષેત્ર રેખા હોય છે એ બહારની તરફ હોય છે.
એનમાંથી નીકળે છે અને એસમાં શું થાય છે? દાખલ થાય છે. આ ચુંબકની બહાર પણ આ જ ક્ષેત્રરેખાને અંદરથી લઈએ તો અહીંયાથી આમ, અહીંયાથી આમ, આ પ્રમાણે હશે. એસ થી એન, એસ થી એન. ઓકે, એસ થી એન તરીકે. તો આ ચુંબકની અંદર તમને પૂછે 2020ના તમારા ગુજરાત બોર્ડના પેપરમાં આના અનુલક્ષીને પ્રશ્ન હતો કે ગજિયા ચુંબકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા ખાલી જગ્યા તરફ, ચુંબકમાં તો અંદર તરફ, એસ થી એન. ઓકે, ચુંબકની બહાર તો એન થી એસ. શબ્દને પકડજો, તો શબ્દના આધારે તમને શિક્ષકે કહી દીધું કે ગજિયા ચુંબકમાં એન થી એસ તરફ હોય, પણ ક્યાં હોય? ચુંબકની બહાર. ચુંબકની અંદર ક્યાં હોય? એસ થી એન તરફ. બિલકુલ સામાન્ય વાત છે, 10th સ્ટાન્ડર્ડમાં પણ આવે છે આ વાત, પણ શબ્દને પકડીને તમારા માર્ક્સને ઉડાડી શકે, એટલે તમે યાદ રાખજો જરા. નોર્મલ વાત છે, પણ આ તમે યાદ રાખશો તો વધારે સારું. ઓકે, તો અહીંયા એમની દિશા કયાથી કયા તરફ હશે? એસ ધ્રુવથી એન ધ્રુવ તરફ. ઓકે, એસ ધ્રુવથી એન ધ્રુવ તરફ. યાદ રહેશે? અને આમ શોર્ટ ટ્રીકમાં તમે યાદ રાખશો કે પ્રવાહની દિશામાં આંગળીને વાળવામાં આવે તો અંગૂઠો જે દિશા દર્શાવે, આ પ્રવાહની દિશામાં આંગળીને વાળવામાં આવે તો અંગૂઠો જે દિશા દર્શાવે એ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની, મતલબ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા હશે. તમે લખી શકો બરાબર ટૂંકમાં. પ્રવાહની દિશામાં આંગળીઓ વાળતા અંગૂઠો જે દિશા દર્શાવે તે દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા છે. યાદ રાખજો, યાદ રહેશે ને? પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો. જો આ જ પ્રમાણે હું તમને એમ કહું કે મારી પાસે એક ચુંબકીય ડાયપોલ છે, એક અરે ડાયપોલ છે વર્તુળાકાર લૂપ, એમાંથી આ દિશામાં પ્રવાહ જઈ રહ્યો છે, તો તમે શું કરશો? આંગળીઓ વાળશો. આ અંદરની તરફ છે ને આ બહારની તરફ છે, તો તમે આમ વાળશો, આમ વાળશો તો આ દિશામાં જાય છે, દેખાય છે ને? આ અંદરની તરફનો છેડો છે ને આ બહારની તરફનો છેડો છે, આમ વાળો તો આ દિશા છે. તો આ દિશાને આપણે શું કહીશું? એમની દિશા. ઓકે, પ્રવાહની દિશામાં જો આ જ દિશા આમ લીધી હોત તો તમે આમ વાળો તો આ પ્રમાણે. તમારા હાથમાં રિંગ હોય તો તમે સમજી લો કે આ જે છે આ અંદરનો છેડો છે ને આ બહારનો છેડો છે. તો હવે તમારે આંગળીઓ આમ વાળો છો તો આ અંદરની તરફ જશે. જો આ જ દિશા આપણે ઊંધી લઈ લો તો અહીંયાથી તમે આંગળીને વાળશો તો આ દિશા બતાવે છે. તો કર્લ્સ તમે એની દિશામાં કરશો તો તમે આરામથી મેળવી શકશો. ઓકે, થોડાક એક્ઝામ્પલ લઈ લો એટલે તમને વધારે ખબર પડે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કઈ રીતે મેળવી શકાય. આપણા 2-3 પ્રશ્નોમાં એક કોમન જ છે. નીચે આપેલા દરેક કિસ્સામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધો. નીચે આપેલા દરેક પ્રવાહધારિત વાહક માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધો. સમજી લો તમે અહીંયા આગળ એક યામ સમતલ છે. યામ સમતલ બનાવી દઈએ.
યામ સમતલ છે. અહીંયા થોડું આ બાજુ બનાવો. યામ સમતલ છે. યામ સમતલને કેવી રીતે દર્શાવો છો? એક્સ વાય ઝેડ. અને તમારી પાસે એક લૂપ છે. લૂપ આ પ્રમાણે આપેલું છે. આ પ્રમાણે આપણે બનાવી દઈએ લૂપને. એક લૂપ છે આપણી પાસે. લૂપમાં પ્રવાહ પસાર કરીએ. બોલો ક્લોકવાઇઝ કરીએ કે એન્ટી ક્લોકવાઇઝ? તમે કોઈ પ્રમાણે કરીએ. એન્ટી ક્લોકવાઇઝ કરીએ. ઓકે, ક્લોકવાઇઝ કરી દીધો. ચલો ચાલશે. તો ક્લોકવાઇઝ કરીએ તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જાય છે. આ ક્લોકવાઇઝ છે ને, તો ફિંગર્સને કર્લ્સ કરો. આપણી તરફની બાજુ છે, પેલી અંદરની તરફની બાજુ છે. તો આમ કર્લ્સ કરો તો આ દિશામાં. અહીંયા આપણે મૂલ્ય પણ લઈ લઈએ. ચલો આઈનું મૂલ્ય લઈ લઈએ. આઈ આપણને 5 એમ્પિયર આપેલો છે. આઈ બરાબર 5 એમ્પિયર. અને એની એક ત્રિજ્યા લઈ લઈએ. ત્રિજ્યા અહીંયા સેન્ટરથી એક ત્રિજ્યા લઈ લઈએ. ત્રિજ્યાને લઈ લઈએ 2 મીટર, 2 મીટર ત્રિજ્યાનું લૂપ છે એક્સ વાય સમતલમાં. ને આપણે શોધવાનું છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, પ્રવાહધારિત ગૂંચળાનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેવું થશે? પ્રવાહધારિત ગૂંચળા માટે ચુંબકીય ડાયપોલ M ઇઝ ઇક્વલ ટુ શું થશે? I ઇન્ટુ A થશે. I કેટલું છે? 5 એમ્પિયર. 5 એમ્પિયર. એમ્પિયર પછી લખીએ આપણે એકમ વખતે. અને એનું મૂલ્ય કેટલું છે? પાયર સ્ક્વેર થશે ને. વર્તુળાકાર છે એટલે એનું ક્ષેત્રફળ કેટલું થશે? પાયર સ્ક્વેર. તો અહીંયા લખીશું પાય આર સ્ક્વેર. 5 ગુણ્યા પાય ગુણ્યા આર સ્ક્વેર. 2 સ્ક્વેર. 2 વર્ગ 4, 4 × 20 પાય. પાયની કિંમત તમે મૂકી શકો 3.14 કે ગમે તે મૂકી શકો. આપણે 20 પાય રાખીએ. ફક્ત એની દિશાની વાત કરો. ચલો દિશા આની કઈ હશે? આમથી લઈએ તો આ દિશા હશે. હશે ને? તમે ફિંગરને કર્લ્સ કરો તો આ દિશામાં હશે. તો એમની દિશા જો આ મળતી હોય તો એ એક્સ અક્ષની કઈ દિશા થઈ? આ એક્સ અક્ષની ધન દિશા છે. તો આ એક્સ અક્ષની કઈ દિશા થઈ? ઋણ. ઋણ દિશામાં આપણે એકમ સદિશ કયો લઈએ છીએ? -I. યાદ છે ને? ઋણ દિશાનો એકમ સદિશ કયો લઈએ છીએ? -I. તો અહીંયા આપણે શું લખીશું? I કેરેટ. એન્ડ ધીસ ઇઝ M. અને આગળ શું લખીશું? -I કેરેટ. ઓકે, -I કેરેટ. જો આ તરફ હોત છે એના કરતાં વિરુદ્ધ દિશામાં, તો તમે ફિંગર્સને આમ કર્લ્સ કરો તો આ દિશા બતાવો. આ દિશા બતાવો તો પોઝિટિવ એક્સ, તો +I આવત. સમજ પડે છે ને? અલગ અલગ પ્રકારે જો ચુંબકીય લૂપ આપેલું હોય તો તમે કઈ રીતે મેળવી શકો એનું ખાસ એક્ઝામ્પલ યાદ રાખજો. એક બીજું બનાવી આપણે. આપણે આને એક લાઇન્સ લઈ લઈએ, એના અંદર બનાવીએ. એ જ પ્રમાણે આપણે યામ સમતલ બનાવી દઈએ. વાય, એક્સ અને ઝેડ. હવે તમારે જવાબ આપવાનો છો. નોટ પેન તૈયાર રાખજો. એક્સ વાય ઝેડ. એક તમને લૂપ આપી દીધું છે, ચુંબકીય લૂપ. લંબ મૂકીએ. ઓકે, માની લો કે આ રીતે છે. આ પ્રવાહ પસાર થાય છે. આ પ્રવાહના અને આ બંનેના નામ અલગ અલગ આપી દઈએ. ઓકે, ચલો આપણે લઈએ I પ્રવાહ પસાર થાય છે. I પ્રવાહ પસાર થાય છે. એની એક
બાજુની લંબાઈ a છે અને બીજી બાજુની લંબાઈ b છે. તો અલગ અલગ સંખ્યા પણ આપી દીધેલી હોય. ઓકે, બસ આના માટે એ જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધો. તમે વિડીયોને પોઝ કરો અને પોઝ કરીને જવાબ લાવો. તો અહીંયા આગળ સીધું તમે સૂત્ર મૂકી શકો છો, m = I × a. અહીંયા a બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ શું છે? b. પહોળાઈ શું છે? a. તો ab લખી શકો. તો શું થશે? IAB. એની દિશામાં તમે ફિંગરને આમ કર્લ્સ કરો તો અંદરની તરફ જાય છે. z આ તરફ છે તો પેલું z અંદરની તરફ હશે ને, અંદરની તરફ હશે. તો અહીંયા m ની દિશા કઈ હશે? અંદરની તરફ. અંદરની તરફ કઈ દિશા છે? k. તો -k કેપ. બરાબર. એક્ઝામમાં તમને કદાચ a અને b છે એની જગ્યાએ અલગ અલગ આપેલું હોય. એની જગ્યાએ કોઈ માપ આપી દીધું હોય, ધારો કે 20 મીટર, b ની જગ્યાએ 40 મીટર આપી દીધું માની લો, ને i ની જગ્યાએ 5 એમ્પિયર આપી દીધો. આવી રીતે પણ એક્ઝામમાં આપી દે તો ચિંતા નહીં કરવાની. એમ ડાયરેક્ટ મેળવી લેવાનો. કેવી રીતે મેળવશો? આ 5 અને a 20 × b કેટલા છે? 40 અને કેરેટ -k. 4 × 2 = 8, 50 40 અને 2 0 આવે એટલે 4000 k. ઓકે, ધીસ ઇઝ m. m શોધવા માટે બે વસ્તુ છે કે એનું મૂલ્ય શોધો અને એ કઈ દિશામાં છે એ શોધી શકો. આના પરથી તમને અપડેટ કરીને એક દાખલો આપું છું, જરાક વધારે અપડેટ કરીને દાખલો આપું છું કે કોઈ એવો એક પ્રવાહ આપી દીધો છે. સૂચના એ જ છે આપણી, પહેલામાં હતી એ જ સૂચના છે. શું? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધો. આ દાખલો આપું એને પણ તમે વિડીયો પોઝ કરીને કરજો હો. મોમેન્ટ શોધો. કારણ કે અહીંયા આગળ ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે. આપણે એ જ બનાવી દઈએ આપણું યામ સમતલ. યામ સમતલ XYZ યામ સમતલ છે. એક વાહક બનાવી દઈએ. ચલો, અહીંયા આ પ્રમાણે વાહક છે અને એક આ પ્રમાણે છે. અને 5 મીટર 3 મીટર 5 મીટર 5 મીટર 3 મીટર ફરી 5 મીટર. I આ પ્રમાણે જાય છે. I આ પ્રમાણે, આ પ્રમાણે, I આ પ્રમાણે. ઓકે, I આ પ્રમાણે જાય છે. સમજો, આ પ્રમાણે. ઓકે, ને અહીંયા આ પ્રમાણે જાય છે. બસ એ જ છે. ડાયપોલ મોમેન્ટ શોધો. અહીંયા બંધ લૂપ છે. કયા પ્રકારનો લૂપ છે? અહીંયા લૂપ કેવું છે? અડધું આમ છે ને અડધું આમ છે ને? તો કયા પ્રકારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધશો એ વિડીયોને પોઝ કરીને ફટાફટ ગણી લો. ચલો, અહીંયા જોશો, તમે ગણી નાખ્યો હશે અને ન ગણ્યો તો ધ્યાન આપશો. બંધ લૂપ આપણે નોર્મલી લૂપ આપણું સીધું હતું, પણ અહીંયા લૂપ આ પ્રમાણે છે. પણ તમે પ્રવાહની દ્રષ્ટિએ વિચારો તો આમ પ્રવાહ જાય છે, તો ખરેખર તો આપણો પ્રવાહ આમ હોવો જોઈએ ને, તો જ આપણે આ વિભાગનું ડાયપોલ મોમેન્ટ લઈ શકીએ ને. પણ અહીંયા તો પ્રવાહ નથી, છે નથી. અહીંયા I છે, અહીંયા I છે, અહીંયા I છે, અહીંયા નથી વચ્ચે. એટલે તમે આનો ડાયપોલ મોમેન્ટ અલગથી કઈ રીતે લઈ શકો? અહીંયા પણ વિચારો, આને બંધ લૂપ વિચારો તો અહીંયા આમ પ્રવાહ જવો જોઈએ, તો I સામે મળે એટલે I બરાબર 0 થઈ જાય. એટલે અહીંયા તમે વિચારી શકો, આના માટે બંધ લઈ શકો ને આના માટે બંધ લઈ શકો. સમજો છો ને? બે દિશામાંથી પ્રવાહ આવે તો જ્યાં નથી પ્રવાહ ત્યાં ઇમેજનરી પ્રવાહ વિચારી લો તો તમે આરામથી મેળવી શકશો. હવે આનું પણ અલગ મેળવો અને આનું અલગ. ચલો, આનો ડાયપોલ મોમેન્ટને આપણે M1 કહીએ, આના ડાયપોલ મોમેન્ટને M2 કહીએ. તો M1 બરાબર આપણે કેટલા લઈ શકીએ? M1 = I કેટલા છે? પહેલા I × AB લખી દઈએ, પછી આપણે એને B ની લખી દઈશું. અને દિશા આની વિચારી લો તો આ દિશા છે
અંદરની તરફ. આ ઝેડ છે તો પેલું ઝેડ ઋણ દિશા હશે એટલે માઇનસ કે. તો અહીંયા શું લખશો? માઇનસ કે કેરેટ. સિમિલરલી તમારે M2 લેવો છે તો M2 ને કેવી રીતે લેશો? M2 ઇઝ ઇક્વલ ટુ એજ I ઇન્ટુ AB. ખાલી આની દિશા વિચારો ને, કર્લ કરો ફિંગર તો નીચેની તરફ જાય છે. આ y પ્લસ છે તો આ y માઇનસ, માઇનસ એટલે માઇનસ જે કેપ. તો અહીંયા શું થશે? માઇનસ જે કેપ. ઓકે, ચલો AB ની કિંમત ને I ની કિંમત છે. I ની કિંમત 10, A ની કિંમત 5, B ની કિંમત 3. તો શું થશે? 10 ગુણ્યા 5 ગુણ્યા 3 માઇનસ કે કેરેટ, મતલબ 150 minus k caret. This is M1. Similarly, M2 is equals to H 10 गुणिया 5 गुणिया 3 minus j caret. तो M2 is equals to 150 minus j caret. ओके, आ બંને કેવા સ્વરૂપે આવ્યા છે? સદિશ સ્વરૂપે આવ્યા છે. તો મતલબ આની દિશા અંદરની તરફ અને આની દિશા નીચેની તરફ. तो कुल M नेट बराबर M1 प्लस M2. M1 150 माइनस के कैरेट प्लस 150 माइनस जे कैरेट. तो थसे 150 माइनस के कैरेट माइनस जे कैरेट. आ सदिश स्वरूप आ गयो. बराबर, M सदिश स्वरूप आ गयो. એમની જો કિંમત પૂછે તમને તો 150 નો સ્ક્વેર પ્લસ 150 નો સ્ક્વેર થાય ને, 150 કે સ્ક્વેર ને જે સ્ક્વેર. તો એ તો નીકળી જાય 150 નો સ્ક્વેર એટલે 2 ગુણ્યા 150 એટલે 150 રૂટ 2. એન્ડ ધીસ ઇઝ M. વેલ્યુ પૂછે તો તમારે સદિશ સ્વરૂપ શોધતા આવડે છે. સદિશનું મૂલ્ય એ જ પ્રમાણે મૂલ્યની રીતે તમે આરામથી શોધી શકો છો. ઓકે, જો ભાઈ એક અગત્યની નોંધ સમજી લો જેના આધારે તમે જે ક્ષેત્રફળ આપેલું હોય. અહીંયા મુખ્ય વાત છે, પ્રવાહ તો આપણને દેખાય છે કે લૂપમાંથી જાય છે, પણ ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ જો તમે સદિશ શોધી નાખો તો આરામથી મેળવી શકશો અહીંયા આગળ ચુંબકીય મોમેન્ટ. સમજીએ અગત્યની નોંધ. કોઈ તમને સમબાજુ ત્રિકોણ સમબાજુ ચતુષ્કોણ આપી દીધો હોય, બરાબર? એ સમબાજુ ચતુષ્કોણ માટે ધારો કે આ પ્રમાણે સમબાજુ ચતુષ્કોણ આપ્યો છે. આ સમબાજુ ચતુષ્કોણ આપે છે જેનું માપ A, B, C અને D હોય. અને એના અથવા તો PQR પણ લઈ શકીએ આપણે. ABCD છે. હવે આનું ક્ષેત્રફળ શોધવું છે આપણે, તો ક્ષેત્રફળનો સદિશ શોધવો છે. ક્ષેત્રફળનો સદિશ, તો આના ક્ષેત્રફળના સદિશને આપણે 4 રીતે લખી શકીએ. ફક્ત સદિશો, ક્ષેત્રફળ નહીં. ક્ષેત્રફળનો સદિશ અલગ છે, ક્ષેત્રફળ અલગ છે. દાખલા તરીકે મારું આ ચોરસ છે, ચોરસના ક્ષેત્રફળનો સદિશ મારે શોધવો છે. તો એક્ઝેક્ટ ચોરસથી આમ લંબ બહારની તરફ આ સરફેસનો, ને પાછળનો હોય તો એ પાછળની તરફ હોય. સમજે છે ને? મારી પાસે કોઈ બુક છે, આ તમારું પાટિયું આપો તો. હા, આ એક પાટિયું છે, એનો ક્ષેત્રફળ સદિશ લેવો છે. તો એનો ક્ષેત્રફળ સદિશ એટલે એક્ઝેક્ટ આનો ઉપરનો ભાગ. સમજો છો ને? આ પાટિયું છે, પાટિયાના એક્ઝેક્ટ આ જે સદિશ છે પરપેન્ડિક્યુલર, આને ક્ષેત્રફળનો સદિશ છે. ક્ષેત્રફળ સદિશ એની જે સપાટી છે ને એને લંબ હોય, બિલકુલ લંબ હોય, ને નીચે વાળો સદિશ આમ લંબ હોય. સદિશ અને ક્ષેત્રફળ અલગ અલગ છે. તો આપણે અહીંયા જે મેગ્નેટિક મોમેન્ટમાં લઈએ છીએ M ઇઝ ઇક્વલ્સ ટુ M is equals to I into A. એમાં એક ક્ષેત્રફળ સદિશ લઈએ છીએ આપણે. એને શું લઈએ છીએ? ક્ષેત્રફળ સદિશ. તો અહીંયા ક્ષેત્રફળ સદિશ
આ પ્રમાણે લઈશું. જો ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ હોય તો તેનો ક્ષેત્રફળ સદિશ A નીચે મુજબ લખાય. સમજીએ. સદિશ A બરાબર કોઈ પણ બે બાજુ લઈ લો, AB ગુણ્યા BC. કોઈ પણ બે બાજુને સંલગ્ન સદિશ AB ક્રોસ BC, AB ગુણ્યા BC. એ જ પ્રમાણે BC ક્રોસ CD ક્રોસ CD. એ જ પ્રમાણે CD ક્રોસ DA. અને છેલ્લે DA ક્રોસ AB. કોઈ પણ બે સદિશોનો પરિણામી સદિશ એ ક્ષેત્રફળ સદિશ આપે છે, ગુણાકાર, બે સદિશોનો ગુણાકાર. અને જો ત્રિકોણ હોય, ધારો કે તમને ત્રિકોણ આપી દીધો હોય તો અહીંયા આગળ આ પ્રમાણે કોઈ પણ, હું અહીંયા સમબાજુ ત્રિકોણ લઉં છું, પણ કોઈ ત્રિકોણ આપી દીધો હોય તો એનું નામ PQR લઈએ. તો એનો ક્ષેત્રફળ સદિશ લેવો હોય તો 1/2 ગુણ્યા બે બાજુઓનો ગુણાકાર PQ, અહીંયા PR ગુણ્યા RQ, અથવા 1/2 RQ ગુણ્યા QP, અને 1/2 QP ગુણ્યા PR. પણ એક સિક્વન્સમાં લેજો, આમ 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 અને આમ આમ. ઓકે, એક સિક્વન્સમાં લેજો. અહીંયા પણ પાસેની બાજુઓ લેશો, ત્યાં તો કોઈ પણ બે પાસેની બાજુઓ થવાની છે. અહીંયા કોઈ પણ બે પાસેની લેજો. આ બે લઈ શકો, આ બે લઈ શકો, આ બે લઈ શકો, અને આ પણ લઈ શકો. કોઈ પણ પાસેની બાજુ લઈ શકો. આપણે જો આ તમારા મગજમાં સમજણ બેઠી હોય કે ક્ષેત્રફળ સદિશ કઈ રીતે શોધાય, તો એના આધારિત એક દાખલાને લઈએ એટલે તમારી સમજણ એકદમ ક્લિયર થઈ જાય. આપણે બનાવી દઈએ, યામ સમતલ બનાવીએ. એક યામ સમતલ છે. યામ સમતલમાં એક સદિશ આપેલો છે આપણને. એક સદિશ આપેલો છે, આ પ્રમાણે આપેલો છે. એને આપણે બનાવી જ દઈએ. આ પ્રમાણે થોડો ત્રાસો છે અને સીધો કરી દઈએ. ઓકે, એમાંથી પ્રવાહ પસાર થાય છે. પ્રવાહ પ્રમાણે આમ લૂપ છે ને, એનું નામ આપી દઈએ ABCD. ABCD XYZ યામ સમતલ છે. XYZ. D ને પેલી બાજુ લઈ લઈએ એટલે આપણને લખતા ફાવે. આ એંગલ 60 કરી દઈએ. ચલો ને 60. લંબાઈ અને પહોળાઈ લઈ લઈએ. એની પહોળાઈ A છે, લંબાઈ B છે. લૂપ છે, લૂપમાંથી પ્રવાહ પસાર થાય છે. પ્રવાહના કારણે ઉદ્ભવતું મેગ્નેટિક મોમેન્ટ શોધો. બસ આપેલ આકૃતિમાં લૂપ ABCD એ માટે મેગ્નેટિક મોમેન્ટ, આપણે આને મેગ્નેટિક મોમેન્ટ પણ કહીએ છીએ, ચુંબકીય મોમેન્ટ કે મેગ્નેટિક મોમેન્ટ. શબ્દોમાં જ લખીશું મેગ્નેટિક
મોમેન્ટ એમ શોધો. ઓકે, તો શરૂઆત કરીએ. અહીંયા મેગ્નેટિક મોમેન્ટ શોધવું છે. આપણે જાણીએ છીએ કે મેગ્નેટિક મોમેન્ટ એમ બરાબર અહીંયા પસાર થતા પ્રવાહને આપણે આઈ લખીએ. આઈ ઇન્ટુ એ થશે. આપણે એ મેળવવો પડશે. મેં તમને પહેલા જ કહ્યું છે કે એ એટલે એ મેળવવો હોય તો શું કરીશું? સદિશ એ મેળવવો છે. કોઈ પણ બે બાજુનો ગુણાકાર થાય સદિશનો. આપણે અહીંયા કરીએ ડીસી ગુણ્યા સીબી કરી દઈએ. ડીસી સદિશ ગુણ્યા સીબી સદિશ. જો ડીસી સદિશ એટલે આ પ્રમાણે આ સદિશ છે. જો આ દિશામાં જતો સદિશ, રાઈટ? આ સદિશ છે. આ સદિશ હોય તો આ સદિશ ડાયરેક્ટ નથી શોધી શકતા. એના બે ઘટકો મળે. આ એ એનું માપ હોય તો આ દિશાનો સદિશ એ cos 60 મળે કે નહીં? અને આ દિશાનો સદિશ એ sin 60. ત્યારે આપણને શું મળે? ડીસી. યાદ છે ને ઘટકો? તો ઘટકો તો યાદ છે ને. અહીં સદિશ ડીસી બરાબર એ cos 60 પ્લસ એ sin 60. એ cos 60 પ્લસ એ sin 60. એ cos 60 ની કિંમત 1/2 અને sin 60 ની કિંમત √3/2. તો અહીંયા થશે a ઇન્ટુ 1/2 a/2 પ્લસ √3/2 ઇન્ટુ a. આ કઈ દિશા છે? ઝેડ દિશા. ઝેડ દિશા છે એટલે એને કઈ રીતે કહીશું? કે તરીકે. ને આ કઈ દિશા છે? એક્સ દિશા. એટલે એને કઈ રીતે લખીશું? આઈ તરીકે. બરાબર? તો આને લખીશું કે તરીકે ને આને લખીશું આઈ તરીકે. લખી શકીએ ને? કારણ કે એની દિશા લખવી પડશે ને. તો આ સદિશ બે ઘટકોથી બને છે. કયા ઘટક ને કયા ઘટક? યાદ રાખજો. હવે કા ઉપરનો સદિશ બીસી સદિશ તો ડાયરેક્ટ આપણને દિશા મળે છે. બીસી ની દિશા કઈ? જે વાય ની દિશા છે જ દેખાય છે ને. બીસી ની દિશા કઈ છે? આમ જાય છે. તો જે વાય ની દિશા છે એ જ બીસી ની દિશા છે. એવું જોયું નથી કે વાય પાસેથી જવું છે. આમ આમ બાજુમાંથી જાય તો પણ વાય ની દિશા જ કહેવાય. તો બીસી બરાબર સીબી. સીબી બરાબર એનું માપ કેટલું છે? બી. અને દિશા કઈ છે? જે. બી જે કેપ. ઓકે, તો કુલ આમ આને નંબર 1 આપી દો, કારણ કે આમાં છેલ્લી કિંમતો મૂકીશું. આમ A is equals to DC cross CB. DC आ रहा A/2 into K caret plus √3/2 A into I caret આ પૂરું ગુણ્યા CB. CB છે ને? CB કેટલા છે? B J caret. ઓકે, ક્રોસ છે. ક્રોસ છે એટલે એક મિનિટ, આની કિંમત સ્મોલ બી છે. સ્મોલ બી તો A ગુણ્યા B that is A/2. that is AB/2. કેટલા થશે? AB/2 K dot J K cross J plus √3/2 AB I cross J. ક્રોસ ગુણાકાર આવડે છે ને? મેં શીખવાડેલો છે તમને. રિવાઇઝ કરી દઉં. ચાલો, આ પ્રમાણે તમને ક્રોસ ગુણાકાર આપ્યો હોય. I છે કેરેટ, J કેરેટ, K કેરેટ. ક્લોકવાઇઝ I ક્રોસ J K, J ક્રોસ K I, K ક્રોસ I J.
एंटी क्लॉकवाइज आई क्रॉस के माइनस जे, के क्रॉस जे माइनस आई, जे क्रॉस आई माइनस के. समझ પડે છે? ક્લોકવાઇઝ જશો તો આ બેનો ક્રોસ ગુણાકાર શું થશે? સામેનો. ક્લોકવાઇઝ એટલે આ પ્રમાણે આ દિશામાં જશો ક્લોકવાઇઝ તો આઈ ક્રોસ જે કે, જે ક્રોસ કે આઈ ને કે ક્રોસ આઈ જે. પણ જો એન્ટી ક્લોકવાઇઝ જશો તો આઈ ક્રોસ કે કરશો તો માઇનસ જે, કે ક્રોસ જે કરશો તો માઇનસ આઈ ને જે ક્રોસ આઈ કરશો તો માઇનસ કે થશે. સમજ પડે છે ને? બદલાઈ જાય તો અહીંયા શું છે? કે ક્રોસ જે, કે ક્રોસ છે એન્ટી ક્લોકવાઇઝ છે તો પેલું કઈ થશે? માઇનસ આઈ. દેખાય છે? તો અહીંયા માઇનસ એ બી બાય 2 ઇન્ટુ આઈ કેપ, પછી આઈ ક્રોસ જે, આઈ ક્રોસ જે આ તરફ તો શું થશે? પ્લસ કે. તો √3/2 એ બી આઈ ક્રોસ જે શું થશે? કે. એન્ડ ધીસ ઇઝ એ. ખ્યાલ આવ્યો? કઈ રીતે મેળવવાનું સમજ્યા તમે લોકો? અહીંયા એ મેળવવું એ જ એની ખાસિયત છે. બાકી તો પછી હવે સમીકરણ 1 પરથી m ઇઝ ઇક્વલ્સ ટુ I into A, I into A minus AB by 2 I cap plus √3/2 AB into K cap, and this is magnetic moment I. સમજ પડી? અહીંયા શોધવાની એક ખાસિયત આ જ છે, એ શોધવાની. એ શોધવા માટે જે ડીસી હતા ને એના બે કોમ્પોનન્ટ લઈ અને એની દિશા સાથે વાત કરી છે. દિશા સાથે વાત કરશો તો આરામથી તમે સમજી શકશો. ઓકે, તો આપણે આ મેગ્નેટિક મોમેન્ટ વાળો ટોપિક તમારા મગજમાં આવી ગયો હશે કે જ્યારે પણ કોઈ લૂપ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ શોધવી હોય તો m = I ક્રોસ A લેશો. I ક્રોસ A એમાં એક ક્ષેત્રફળ શોધશો જેની સાથે આનો ગુણાકાર લેશો. m = I લેશો. પણ હવે નવો એક ટોપિક છે જે એનસીઆરટીમાં પણ આપેલો છે અને તમારા આની અંદર નીટમાં પણ આ ટોપિક ઘણી વખત એના આધારિત પ્રશ્નો પૂછાઈ શકે. તો એવો એક ટોપિક છે જેને કહીશું ન્યુક્લિયસની આસપાસ ગતિ કરતા વીજભાર, વીજભાર એટલે ઇલેક્ટ્રોન, ગતિ કરતા ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ. આપણે પ્રવાહ દ્વારા તો ડાયપોલ મોમેન્ટ જોઈ, પણ શું ઇલેક્ટ્રોન એ ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન કરે? તો ધારો કે કોઈ ન્યુક્લિયસ છે, એક ન્યુક્લિયસ છે, એની આસપાસ એક ઇલેક્ટ્રોન ગતિ કરે છે. એક ઇલેક્ટ્રોન ગતિ કરે છે માની લો. તમે જાણો છો ન્યુક્લિયસની અંદર શું હોય એનાથી આપણને કોઈ મતલબ નહીં, બરાબર? છતાં આપણે એટલું તો જાણીએ છીએ પોઝિટિવલી ચાર્જ ન્યુક્લિયસમાં હોય ને એની આસપાસ ગતિ કોણ કરે? ઇલેક્ટ્રોન. નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોન. માની લો કે ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે, એવું માની લઈએ આપણે કે આ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. જો ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરતો હોય તો પ્રવાહની દિશા કઈ હોય? એનાથી વિરુદ્ધ દિશામાં. ઇલેક્ટ્રોન, કારણ કે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર છે ને આપણે વિદ્યુત પ્રવાહની દિશા ધન વીજભારની ગતિની દિશા કરી છે. તો જે દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં ધન વીજભાર ગતિ કરે છે એવું માનીએ છીએ. તો I આ દિશામાં વહેતો હોય, મતલબ કે આ તો I પ્રવાહ વહે છે. હવે I પ્રવાહ વહેતો હોય તો એને ડાયપોલ મોમેન્ટ મળે, આપણને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મળે. કારણ કે વન કાઇન્ડ ઓફ પ્રવાહ થયો ને, તો આપણે લખી શકીએ કે ન્યુક્લિયસની આસપાસ ગતિ કરતો ઇલેક્ટ્રોન
પ્રવાહ ઉત્પન્ન કરે છે. આ પ્રવાહને I કહીએ. તો પ્રવાહની વ્યાખ્યા શું છે? તમે અહીંયા એક વિન્ડો રાખી લો, અહીંયા નાનકડી વિન્ડો, તો એમાંથી પસાર થતો વીજભાર એકમ સમયમાં, ખબર છે ને, એકમ સમયમાં આડછેદમાંથી પસાર થતો વીજભાર. હવે આ ઇલેક્ટ્રોન આમ ફરે છે તો એક પરિભ્રમણ કરતા લાગતો સમય એનો આવર્તકાળ છે, બરાબર? તો ઇલેક્ટ્રોનનો આવર્તકાળ ટી છે. ટી સમયમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે, મતલબ ટી સમયમાં પસાર થતો વીજભાર કેટલો થયો? ઈ. ટી સમયમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે. હવે તમે સમજો અહીંયાથી કે આ ઇલેક્ટ્રોન આમ ફરે તો એક વખત ફરીને આવે સમય કેટલો છે? ટી. ફરી બીજી વખત ફરીને આવે તો ટી, ત્રીજી વખત ફરીને આવે તો ટી. તો ટી સમયમાં કેટલો વીજભાર પસાર થાય છે? ઈ. તો I ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? E અપોન ટી. ઓકે. હવે આ ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો આની પાસે વેગ પણ હોય. આ વેગને v લઈએ તો ટી સમયમાં એ કેટલું અંતર કાપે છે? ટી સમયમાં ધારો કે આની ત્રિજ્યા r હોય તો 2πr અંતર કાપે. તો v બરાબર યાદ છે ને, કાપેલું અંતર ભાગ્યા સમય. તો t બરાબર શું થાય? 2πr અપોન v લખી શકીએ આપણે, લખી શકીએ ને. આ t ને અહીંયા મૂકીએ, આ t ની કિંમત અહીંયા મૂકીશું તો શું થશે? I ઇઝ ઇક્વલ્સ ટુ E અપોન t ની જગ્યાએ 2πr ને ઉપર શું થશે? v. છેદનો છેદ ક્યાં જતો રહેશે? ઉપર. તો આ આપણને મળી ગયો I. ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ, ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ જેને I કહીએ. તો I ઇન્ટુ A આ ઇલેક્ટ્રોન દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની મેગ્નેટિક મોમેન્ટ જેને M કહીએ. તો M ઇઝ ઇક્વલ ટુ શું થશે? I ઇન્ટુ A. I તો આપણી પાસે છે, કેટલો છે? EV અપોન 2πr. અહીંયા A એટલે આનું ક્ષેત્રફળ કેટલું થાય? પાય સ્ક્વેર. કાપી દઈએ, પાય પાય r સ્ક્વેર જતો રહે. તો એમ આપણને મળે છે EVR બાય 2. પણ આટલામાં પૂરું થતું નથી. આપણે આની જો વાત કરીએ તો તમારી NCERT-માં આનાથી થોડુંક આગળ લઈ ગયા છે. M ઇઝ ઇક્વલ ટુ EVR બાય 2 ખબર પડી ગઈ કે મેગ્નેટિક મોમેન્ટ ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યારે કેટલી હોય? M ઇઝ ઇક્વલ ટુ EVR બાય 2. અને હેશટેગ ફોર્મ્યુલા છે, આને યાદ રાખજો. હવે આની ડાયરેક્શન બોલો, કઈ હશે? ડાયરેક્શન કઈ હશે? વીજભાર કઈ દિશામાં ગતિ કરે છે? વીજ પ્રવાહની દિશામાં આંગળી કલ કરો, નીચેની તરફ જશે ને. પ્રવાહ કઈ દિશામાં વહે છે? તો આમ આ દિશામાં આંગળી કલ કરો તો તમારી મેગ્નેટિક મોમેન્ટની દિશા ઉપરથી નીચે તરફ હોય. ઓકે, તો આ દિશા ઉપરથી નીચે તરફ હોય. એમની દિશા ઉપરથી નીચેની તરફ છે. તમારી NCERT-માં એનાથી થોડીક આગળ પણ વાત કરી છે, કારણ કે NCERT-માં તમારે આને પેલા એની સાથે સરખાવ્યું છે, ઇલેક્ટ્રોનની કોણીય વેગમાન સાથે. યાદ આવશે તમને, ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન સાથે. ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, કારણ કે ઇલેક્ટ્રોન પોતે વર્તુળાકાર ગતિ કરે છે ને, આ વર્તુળાકાર ગતિ કરે છે. તો વર્તુળાકાર ગતિ કરે એટલે એની પાસે કોણીય વેગમાન પણ હોય, કોણીય વેગમાન. તો અહીંયા ગતિ કરતો ઇલેક્ટ્રોન જેની ત્રિજ્યા r છે, તો ગતિ કરતો ઇલેક્ટ્રોન
કોણીય વેગમાન ધરાવે છે. આ કોણીય વેગમાનને L કહીએ તો L ઇઝ ઇક્વલ્સ ટુ R ક્રોસ P. શું થશે? R ક્રોસ P. યાદ છે? R અને P વચ્ચેનો ખૂણો. તો ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે, તેના સ્પર્શકની દિશા છે P ની દિશા હોય, ને R આ છે, બંને વચ્ચે એંગલ કેટલો છે? 90. તો RP sin 90. sin 90 એટલે L ઇઝ ઇક્વલ્સ ટુ R ઇન્ટુ P લખી શકાય. sin 90 ની કિંમત કેટલી છે? 1. તો આ કિંમત અહીંયા આની અંદર મૂકી દઈએ આપણે. તો R ક્રોસ P, P નું હજી P ની વેલ્યુ મૂકી દઈએ ને, વેગમાનની વેલ્યુ મૂકી દઈએ. પછી આને P ની જગ્યાએ આપણે શું લખી શકીએ? યસ, એનું દળ આપણે એમ લીધું. તો ચાલો આનું દળ કેટલું છે? સ્મોલ m. વેગ v, that is mv. mv ની કિંમત આમાં મૂકી દઈએ, L upon R. તો તમારે આની અંદર એક ગુણોત્તર આપ્યો છે, m બાય L નો ગુણોત્તર શોધવાનો. એમ તમે મેળવ્યો કેટલું છે? EVR બાય 2 અને અપોન L 1 અપોન MVR. કઈ વસ્તુ કેન્સલ થશે? VR કેન્સલ કરી દઈએ. તો M અપોન L ઇઝ ઇક્વલ્સ ટુ E અપોન 2M. E અપોન 2M ને એક સ્પેશિયલ નામ આપ્યું છે, જેને કહીએ છીએ આપણે ગાયરોમેગ્નેટિક રેશિયો. ગાયરોમેગ્નેટિક રેશિયો. આ ઇલેક્ટ્રોનનું દળ છે અને ઇલેક્ટ્રોનનો વીજભાર છે. E તમે મૂકી શકો. E ની કિંમત કેટલી છે? 1.6 ઇન્ટુ 10 રેઝ ટુ -19 કુલમ. અને M કેટલો છે? 9.1 ઇન્ટુ 10 રેઝ ટુ -31 kg. યાદ છે ને બંને વસ્તુ? યાદ છે ને? તો E અપોન 2M નો ગુણોત્તર, આ બંને કિંમત મૂકશો એટલે E અપોન 2M આપણને મળશે આની વેલ્યુ. આનું નામ એક સ્પેશિયલ આપ્યું છે, જેને આપણે ગાયરોમેગ્નેટિક રેશિયો કહીશું. શું કહીશું? ગાયરોમેગ્નેટિક રેશિયો. આની વેલ્યુ કેટલી થાય છે? નિકાળી જોજો. લગભગ થાય છે 8.8 ઇન્ટુ 10 ટુ ધ પાવર 10. આની વેલ્યુ થશે 8.8 ઇન્ટુ 10 ટુ ધ પાવર 10. આના ઉપર કુલમ ને નીચે કેજી. તમને ગાયરોમેગ્નેટિક રેશિયોનો ગુણોત્તર પૂછી શકે MCQમાં. 8.8 ઇન્ટુ 10 ટુ ધ પાવર 10 કુલમ પર કેજી. 1.6 ના છેદમાં 2 ઇન્ટુ 9.1 કરો, થાય ને? તો 8.8 ઇન્ટુ 10 ટુ ધ પાવર 10 કુલમ પર કેજી થશે. તમારી NCERTમાં આટલી સ્ટોરી છે અને ગાયરોમેગ્નેટિક રેશિયો. પણ પછી આ સ્ટોરીને થોડીક ફર્ધર લંબાવી છે. આ યાદ રાખજો તમે, આ તમારા જે બધા ફોર્મ્યુલા છે ને, આ ફોર્મ્યુલા બહુ અગત્યના છે અને તમારા જે કન્સેપ્ચ્યુઅલ પ્રશ્નો પૂછાય ને એની અંદર આવે છે. E અપોન 2M જેને ગાયરોમેગ્નેટિક રેશિયો કહે છે, જેનો એકમ કુલમ પર કેજી છે. પછી આ ઇલેક્ટ્રોનનો મેગ્નેટિક મોમેન્ટ EVR બાય 2 અને એને M અપોન L ના ગુણોત્તરમાં લઈએ તો આપણને ગાયરોમેગ્નેટિક રેશિયો મળે. હવે આ જ સ્ટોરીને થોડાક આગળ લઈ જઈએ. આ યાદ રાખજો, EVR બાય 2 અને E અપોન 2M, M અપોન L ની વેલ્યુ. આને આપણે યાદ રાખીશું, એને આપણે પાછળ લખી દઈએ. ચલો, ગાયરોમેગ્નેટિક રેશિયો તરીકે M અપોન L આપણે લીધા હતા, યાદ છે ને? વેલ્યુ M બાય L કેટલા મળતા હતા? E અપોન 2M. અને આપણે ગાયરોમેગ્નેટિક રેશિયો કહ્યો હતો. હવે આવે છે આપણે મોડર્ન ફિઝિક્સમાં એક ટોપિક ભણવાનો છે, એની સાથે આનું કમ્પેરિઝન આવે છે. એ છે તમારે મોડર્ન ફિઝિક્સ જ્યારે આનું ન્યુક્લિયસ, એટમ અને ન્યુક્લિયસ ભણશો તો એટમ અને ન્યુક્લિયસની અંદર તમારે ભણવાનું આવશે એ રધરફોર્ડનો જે પરમાણુ મોડેલ છે ને, એ રધરફોર્ડનો પરમાણુ મોડેલમાં જ્યારે એમણે એવો પરિકલ્પના આલી કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસની કોઈ પણ કક્ષામાં ગોઠવાઈ શકે, એવી વાત કહી હતી રધરફોર્ડે. તમે જ્યારે ભણશો ને પહેલાં થોમ્સનનું મોડેલ ભણવાનું આવશે. થોમ્સનના મોડેલમાં તમારે ભણવાનું આવશે કે જે તરબૂચ આકારનું પ્લમ પુડિંગ મોડેલ હતું, જેમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હતા.
એવી વાત હતી. પણ એને પછી રધરફોર્ડે જે અધિતર્ક આપ્યા, રધરફોર્ડે જે સમજાયું મોડેલ, જેને કહેવાય છે પ્લાનેટરી મોડેલ. તો પ્લાનેટરી મોડેલમાં જેમ સૂર્ય વચ્ચે છે ને આસપાસ બધા ગ્રહો ફરે છે, એમ રધરફોર્ડે બહુ સરસ, આજે પણ એ સ્વીકાર્ય છે, પણ એમની કેટલીક જે પરિકલ્પનાઓ છે એમાં સુધારો બોહરે કર્યો હતો. તો રધરફોર્ડે એવું સમજાવ્યું હતું કે કેન્દ્રની અંદર ન્યુક્લિયસ છે અને એની આસપાસની કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે. પણ બોહરે એવું કહ્યું કે કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરી શકે નહીં, કારણ કે એ સ્થાયી કક્ષા હોવી જોઈએ. જો સ્થાયી કક્ષા ન હોય તો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે તો એની ઉર્જા ઓછી થાય અને કેન્દ્રનું આકર્ષણ બળ લાગે, અને કેન્દ્રનું આકર્ષણ બળ લાગે એટલે એ ઇલેક્ટ્રોન ગતિ કરતો દાખલા તરીકે આ છે, આ પોઝિટિવ છે, હવે અહીંયા ઇલેક્ટ્રોન ફરે છે, પણ કોઈ કારણસર એને ઉર્જા ધારો કે ગુમાવી દીધી, એટલે એની ઉર્જા ઓછી થાય, એટલે આ બંને વચ્ચે તો કુલંબીય આકર્ષણ બળ લાગે છે, એટલે આકર્ષણના કારણે એની ઉર્જા ઓછી થતા નજીક આવી જાય એટલે હજી ઓછી થાય ઉર્જા. એમ કરતાં જેમ જેમ ઉર્જા ઓછી થાય એમ સ્પાઇરલ આકારે ફરી અને પછી કેન્દ્રમાં સમાઈ જાય અને ન્યુક્લિયર મતલબ એટમ કેવો થઈ જાય, અનસ્ટેબલ. મતલબ રધરફોર્ડે એ સ્ટેબિલિટી સમજાવી શક્યા નહીં. તો આ વાતને બોહરે સમજાવી. બોહરે એવું સમજાવ્યું કે કોઈ પણ ન્યુક્લિયસની આસપાસ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એની સ્થાયી કક્ષામાં ફરે. સ્થાયી કક્ષા માટે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોવું જોઈએ. આ વાત બોહરે કરી. સમજે ને? તો આ વાતને આપણે નોંધી લઈએ કે બોહરનો અધિતર્ક એક સરસ પરિણામ આપણે બોહર મેગ્નેટોન મેળવવાનું છે. બોહરના અધિતર્ક મુજબ ઇલેક્ટ્રોન, હવે આને કાઢી દઈએ, શક્ય બધી કક્ષામાંથી એવી કક્ષા પસંદ કરશે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. મતલબ L = NH/2π. L = NH/2π. આ વાત એમણે દર્શાવી. ને આ વાત દર્શાવી એટલે આપણું આ ગાયરોમેગ્નેટિક રેશિયો M/L ની આપણે જે વાત કરી હતી એ કેટલો હતો, E/2m. તો m ને આપણે મેળવીએ કેટલો થશે, E/2m * L થશે ને. L ની જગ્યાએ આપણે શું લઈશું, h/2π. તો E/2m * NH/2π. આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન માટે n = 1 લઈ શકીએ નંબર, એટમિક નંબર છે n. તો હાઇડ્રોજન માટે L પહેલા m મેળવી લઈએ. m = શું થશે, NEH/4πm. that is 4πm. હાઇડ્રોજન માટે n = 1 લેતા તો EH/4πm મળે આપણને. હાઇડ્રોજન માટે EH/4πm મળશે. ને 4πm માં બધી જ વેલ્યુઝ તમારી પાસે હોવી જોઈએ. E ની કિંમત છે તમારી પાસે, કેટલી છે, 1.6 × 10⁻19 કુલમ. પછી m ની કિંમત પણ છે આપણે લીધી. h નવો આવે છે જેને પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ કહીએ છીએ, 6.625 × 10 ની કેટલી ઘાત થશે, 25 -24. આનો એકમ થશે J/s. બાકી વેલ્યુ તમારી પાસે છે, E ની છે, H ની છે, M ની છે. આ બધી જ વેલ્યુ મૂકશો ત્યારે
EH upon 2πm ની કિંમત તમને એક મળશે, જેને આપણે લખીશું 9.1 અને લખીશું 9.27 into 10⁻²4. આ વેલ્યુ કેટલી આવશે? 9.27 10⁻²4 એમ્પિયર મીટર રેઝ ટુ -2. ને આને કહીએ છીએ બોહર મેગ્નેટોન. આને શું કહીશું? બોહર મેગ્નેટોન. બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે કે બોહર મેગ્નેટોનનો એકમ કયો? ખૂણામાંથી પૂછવું હોય તો પૂછે કે બોહર મેગ્નેટોનનો એકમ કયો? તમને બોહર મેગ્નેટોનની વેલ્યુ કે, ગાયરોમેગ્નેટિક રેશિયોની વેલ્યુ કે, ગાયરોમેગ્નેટિક રેશિયોનો એકમ કે, તો તમે આ બધી જો વાતો યાદ રાખશો તો આરામથી નાના નાના પ્રશ્નો જે કન્સેપ્ચ્યુઅલ પ્રશ્નો છે એ કન્સેપ્ચ્યુઅલ પ્રશ્નોને તમે સમજાવી શકશો. ઇન શોર્ટ, આ ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટમાં બે ટોપિક અગત્યના હતા: બોહર મેગ્નેટોન, ગાયરોમેગ્નેટિક રેશિયો, ને એની આગળ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, એ અગત્યનું હતું. ઓકે, તો ભણતા રહો. ઓલ ધ બેસ્ટ.